15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર ભાદરવા પોલીસ મથકની હદમાં વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે 69 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ટ્રક ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો. હજુ તો થોડા દિવસ પહેલા કરજણ પોલીસ મથકની હદમાં આવેલા કરજણના સાપા ગામ પાસેથી વડોદરા એલસીબી પોલીસે 18 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યાના સમાચારોની શાહી અખબારોના પાણીથી સુકાઈ નથી. ત્યાં ફરી એકવાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ભાદરવા પોલીસ મથકની હદમાં અઢળક કહી શકાય એટલો મોટો વિપુલ માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ ભાદરવા પોલીસ મથકની હદમાં દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે ભારતમાલા હાઈવે પર પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક ટાટા કંપનીના આઈસર ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભર્યો છે. જે બાતમીના આધારે ડોડકા ગામની સીમમાં આવેલ ટોલ નાકા પાસે દિલ્હી મુંબઈ નેશનલ એક્સપ્રેસ હાઈવે પર મુંબઈથી દિલ્હી તરફ જતી ટ્રેક ઉપરથી ટાટા ટ્રકમાં વગર પાસ પરમિટે ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ 1152 જેની કુલ કિંમત ₹69,000 નો ટાટા તથા ટ્રક કિંમત 15 લાખ તથા દોરડો નંગ 1 કિંમત ₹500 તથા તાટપટ્ટી નંગ 2 કિંમત ₹2000 તથા બ્લેક બક કંપનીનું કાળા કલરનું જીપીએસ નંગ 1 કિંમત ₹5000 તથા ટ્રકના કેબિનમાંથી મળી આવ્યા હતા. કુલ કિંમત 34,19,500 ના મુદ્દામાલ સાથે ટ્રક મૂકી ફરાર થઈ ગયેલ હોય જેથી તેઓ તથા પ્રોહિબિશન મુદ્દામાલ મોકલનાર તથા પ્રોહિબિશન મુદ્દામાલ મંગાવનાર વિરુદ્ધ ભાદરવા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, પાલેજ ટાઈમ્સ.